ગાંધીધામમાં પોલીસની નિષ્ક્રિયતા સામે મહિલા કોંગ્રેસનો હલ્લાબોલ। દેશી દારૂના અડ્ડા પર કરી જનતા રેડ। દરોડા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો। ગાંધીધામ શહેરમાં નશા મુક્તિ અભિયાનના દાવાઓ વચ્ચે ખુલ્લેઆમ ધમધમતી દેશી દારૂના હાટડાઓ પર મહિલા કોંગ્રેસ દ્વારા લાલાંક કરવામાં આવી છે। પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને મહિલા કોંગ્રેસની ટીમે ગાંધીધામ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતી જનતા રેડ કરી હતી। ગાંધીધામમાં દારૂના વેચાણ સામે મહિલા આગેવાનોએ હિંમતભેર મોરચો માંડી અને બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો હતો। સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું, જેના કારણે સ્થાનિક રહીશો અને બહેન દીકરીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। આ ગંભીર બાબતે ભૂતકાળમાં પોલીસ તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા। તંત્રની ઉદાસીનતાને પગલે આખરે મહિલા કોંગ્રેસે રણચંડી બની કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી અને દારૂના અડ્ડા પર ત્રાટકીને ત્યાં ચાલી રહેલ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો। મહિલા કોંગ્રેસની આ આક્રમક કાર્યવાહી બાદ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। જનતા રેડના સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, ત્યારે આગામી સમયમાં પોલીસ આવા અસામાજિક તત્વો સામે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। આગળ બાજુ પોલીસ ચોકી છે, સામે જ છે પોલીસ ચોકી। बीजू माल क्या है? बस इतना ही माल है। इतना ही है? तेरा नाम क्या है? आशिफ किसका माल है? तेरा तो कहाँ बनाता है? ये तो बोल किसका माल है ये? भट्टी कहाँ पर है तेरी? भट्टी कहाँ पर है? कहाँ पर माल बनाता है? बिमला मासी कौन है? बिमला मासी वहाँ पे रहती है शांति धाम में, उसका माल है ना बेटा। बिमला मासी का कितना अड्डा है? ये नहीं मुझे हाँ तो बेटा बेटा 2 दिन ही આ બિમલા બેન જે છે પેલા ખોડિયાલ નગરમાં રહેતા હતા, એનો ચિકાર મોટો છે ધંધો ને આજે આ જોઈ લ્યો તમે, જોઈ શકો છો, આ જોઈ શકો છો તમે। આ જુઓ બાજુમાં જ પોલીસ સ્ટેશન ટ્રાફિક પોલીસ છે, ત્યાં ઊભી છે ને એનાથી કેટલી દૂર છે। આ જુઓ આ જુઓ દેશી વેચાય અહીંયા, દેશી આ જોઈ લ્યો અહીંયા ધંધા છે, ધંધા લોકોને રહેવા માટે મકાન પાડી નાખ્યા છે, પણ ધંધા કરવા માટે કાંઈ નથી। બંદોબસ્ત પોલીસ ને બોલાવો એને।